બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામની દીકરી એ વિડીયો જે વાયરલ થયો છે જિગ્નેશ મેઘાણીના જે જાહેર કાર્યક્રમમાં એમને જે માઇક લઈ અને કહ્યું કે હું પાટણના ખાનગી હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવવા ગઈ હતી, મારી જાણ બહાર, મારા પરિવારની જાણ બહાર, એમનું ગર્ભાશય નીકાળી દેવામાં આવ્યું. એ દીકરી ઉપર શું વીતતી હશે, જેમને સ્ટેજ ઉપર જઈને કહેવું પડ્યું કે મારી જોડે આવું થયું છે. આપણે કાંકરેજ તાલુકામાં રહીએ છીએ, આપણે બનાસકાંઠા જિલ્લા વાવ થરાદ જિલ્લાના નાગરિક છીએ અને આપણે પાટણની દરેક હોસ્પિટલમાં જઈએ અને આપણા પરિવારના સભ્યો કેટલા ઓપરેશન કરાવતા હોય છે. તો એના ઉપર તમારું શું કહેવું છે? પોલીસે હજુ સુધી કંઈ એના ઉપર કર્યું નથી, કંઈ કામ કર્યું નથી. ના એ આરોપીઓને ઝડપ્યા છે, ના ડૉક્ટર ઉપર કોઈ કાર્યવાહી કરી છે. આ થઈ શું રહ્યું છે અને કયા હોસ્પિટલ ઉપર હવે તમે વિશ્વાસ કરશો આ વસ્તુ ઉપર? તમે આના વિડીયોઝ બી વાયરલ થતા જોયા જ હશે. તો આને શેર કરો, અવાજ ઉઠાવો, નહીંતર આપણા મા દીકરીઓ જોડે, અમારા જોડે બી આવું થતાં વાર નહીં લાગે. હું થરાદથી આવું છું, મારું ગામ વડા, અને મારે પાટણ ઓપરેશન કરાવ્યું હતું. એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે. કુંવારીથી મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે. હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને. મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં જઈ, હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો. તો હું કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબને બે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવે ને કે હું આજે આત્મહત્યા કરીશ. કેનાલમાં જઈશ, હું આત્મહત્યા કરીશ સર. મારી જિંદગી બરબાદ કરી નાખી ડોક્ટરે. સર મારું મગજમાં લેજો, આટલું સપોર્ટ કરજો મને સર.